ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારોનું ખૂબ મહત્વ છે અને આ 16 સંસ્કારોમાં સૌથી મહાન સૌથી ઉચ્ચતમ સ્થાન કોઈને આપવામાં આવ્યું હોય તો એ છે વિવાહ સંસ્કાર। પ્રસ્તુત છે પરંપરાને આગળ વધારતું આ પારંપરિક ગીત। इनका गोशन लेना है। ऊंचा ऊंचा रे दादा गढ़ी चढ़ो जो गढ़ी ऊंचे ना गढ़ना ऊंचा रे दादा गढ़ी चढ़ो जो रावल અને સૌ સાથી કલાકારો તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। મહાકુંભની વાત જ્યારે નીકળી ત્યારે 75 વર્ષે એવો સરસ મજાનો સુભગ કહી શકાય એવો સંયોગ આવ્યો હોય ત્યારે ઈશાનીને ધરણને कौन आया कि निगाहों में चमक जाग उठी, कौन आया कि निगाहों में चमक जाग उठी, दिल के सोए हुए तारों में खनक जाग उठी। અને સૌ બધાયા છો તો તમને કહેવાનું મન થાય કે તમારા અહીં આજ પગલા થયા છે। ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે। જાનૈયાનું તો જેટલું સ્વાગત કરીએ ને એટલું ઓછું, એના અચ્છોવાળા કરીએ એટલું ઓછું પડે। અને કન્યા પક્ષના હૈયે પણ ઉમંગ હોય, ચહેરા પર સ્મિત હોય, આંખોમાં ચમક હોય કે દીકરી જે ઘરે વળાવવાના છીએ એ ઘરેથી એના સસુર પક્ષે જે લોકો આવ્યા છે એને ક્યાંય કશું ઓછું ન પડે। એને તમામ તકેદારી રાણી છાપ રૂપિયા જેવી અમારે કરવાની છે અને એના બધી રીતે ફાઇનલી જે પળની આપણે રાહ જોઈ રહ્યા હતા એ પળ, એ મોમેન્ટ આપણી સામે આવીને ઊભી છે। વરરાજા ધરણ पधारो 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 करी रहा है। धीरे धीरे मचल ए दिले बेकरार, कोई आया है यूं तड़प के न तड़पा मुझे बार बार, कोई आया है। अरे शुभित देसाई ने याद करी तो कहना मानता है कि कोक जानी तो श्वास लागे छे। नीलेश भाई, कोक जानी तो श्वास लागे छे, धरण कुमार आसपास लागे छे। एक जोरदार तालियों साथे बामुलाइजा होशियार लेवल पर ધરણ ભાઈ આપનું સ્વાગત છે। મજાની આપણી કન્યકા પધારી રહી છે, એના સ્વાગતમાં આપણે સૌ જોરદાર તાળીઓ પાડીએ। સાક્ષાત લક્ષ્મીજી પધારી રહ્યા છે। સમર્પિત થઈ જવું, એમાં જે સુગંધી ફૂલો છે, સુગંધની આપલે એટલે વરમાળા, અને વરમાળા એક માત્ર વરમાળા નથી, એકબીજાને આપેલું કમિટમેન્ટ છે, એક પ્રોમિસરી નોટ છે જેના પર આ વરમાળા પહેરાવીને અર્પિત કરીને બંને એકબીજાના થઈ જવાની આ પ્રોમિસરી નોટ પર સિગ્નેચર કરે છે। સો શેલ વી ગો ફોર ઇટ, યસ ઓર નો?